મહુવામાં સીસીઆઈમાં મગફળીની ખરીદી વજન કર્યા વગરની જ મગફળી સરકારને આપી દેવામાં આવે છે। જ્યાં માર્કેટમાંથી એપીએમસીમાંથી સસ્તા ભાવની મગફળી લઈ વધારે ભાવ માટે વેપારી સીસીઆઈમાં 1452 રૂપિયામાં મગફળી વજન કર્યા વગરના અગણો ભરી સરકારને મોકલી આપે છે। નીચેના મુદ્દા ધ્યાનમાં રાખી મગફળી પાસ કરવામાં આવે છે। સિંગનો નમૂનો લેવાનો હોય છે। સિંગમાં કેટલું વજન, સિંગમાં કેટલા ભેજનું પ્રમાણ છે એ માપવામાં આવે। 100 ગ્રામ મગફળી ફોલવામાં આવે છે। એમાંથી ફોરેન મટીરિયલ કેટલું છે એ માફ કરવામાં આવે। એમાં ડેમેજ કેટલું છે એમનું માફ કરવામાં આવે છે। એમાં અધર ક્વોન્ટિટી કેટલી છે એ માફ કરવામાં આવે। અને છેલ્લે ગુણમાં 35,800 કિલો મગફળી ભરવામાં આવે છે। આમાં બધા મુદ્દા ધ્યાનમાં લેવામાં આવે છે, પછી સીસીઆઈમાં મગફળી પાસ કરવામાં આવે છે। એમાં ડાયરેક્ટ વાહનમાંથી જ મગફળી સરકારને ગુણમાં ભરી દેવામાં આવે છે અને બિલ પાસ થઈ જાય છે। વેપારીઓ ખેડૂત પાસેથી 700 થી 800 રૂપિયામાં એક મણના મગફળીના ભાવ આપી પછી સરકારમાં સીસીઆઈમાં એક મણ મગફળીના ભાવ 1452 લે છે। કેટલો બધો અન્યાય ખેડૂતો જોડે થઈ રહ્યો છે। ખેડૂત જગતનો તાત કહેવામાં આવે છે। તમે જોઈ શકો છો એટલો બધો અન્યાય છે। આમાં અધિકારીઓ જ ફાવે છે। આમ એક પછી એક અધિકારીઓના ભ્રષ્ટાચાર કરતા હોય છે। ખેડૂતો ક્યાંથી આગળ આવે? રિપોર્ટર રાકેશ ગોહિલ, મહુવા।